હવે ભીષ્મ પિતામહની નજર એક ખૂણામાં પડે છે કે જ્યાં પીળું પિતાંબર મોરપીછ ધારી મુકુટધારી ભગવાન કૃષ્ણ ઉભાને મનમાં મંદ મંદ મુસ્કાય છે. અને ત્યારે પિતામહ ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરે છે. કેવી પ્રાર્થના કરે છે? સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરં યાવદિદં હિનોમ્યહં પ્રસન્નહાસા ઋણલોચલોન્નસં મુખાંબુજોદ્યાનપથઃ ચતુર્ભુજઃ. હે દેવોના દેવ, હે દેવાથી દેવ, મને ખબર છે તમે આવ્યા છો. કે આ બધાને એવું લાગે છે કે તમે ઉત્તરા માટે રોકાણા, અર્જુનને એવું લાગે કે મારા મિત્ર છે એટલે રોકાણા, દ્રૌપદીને એવું લાગે કે તમે એના સખા છો એટલે રોકાણા, કુંતાને એવું લાગે કે તમે એના ભત્રીજા છો એટલે રોકાણા, યુધિષ્ઠિરને લાગે કે મારો અનુજ છે મારા માટે રોકાણો. એ બધું ભલે લાગતું હોય, હકીકત મને ખબર છે કે તમે મારા માટે રોકાણા છો. તમે દેવોના દેવ છો, છતાં પણ તમે મારા માટે અહીંયા આવ્યા છો. જો ભગવાન કૃષ્ણને કેવું બાનું કર્યું કે હાલો આપણે કુરુક્ષેત્રમાં જઈએ ભીષ્મ પિતા. હકીકત તેને દર્શન આપવા હતા એના ભક્તને કે હું તમારા માટે આવું છું. એકવાર બોલાવી તો જુઓ મનથી, એ સામેથી આવશે. આ દ્વારિકાનો નાથ એવો છે કે એકવાર ખાલી મનથી સાથ આપો, એ સામેથી બહાના કરી કરીને તમારી પાસે પહોંચી જાય, તમને ખ્યાલ નહીં આવે. પિતામહ ભીષ્મ કહે કે મને ખબર છે તમે મારા માટે જ આવ્યા છો. ત્યારે ભીષ્મ પિતામહ ભગવાનની સ્તુતિ કરે છે. શ્રી ભીષ્મ ઉવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતે સાત્વત પુંગવે વિભૂમ્નિ સ્વસુખોપગતે ક્વચિદ વિહતો પ્રકૃતિમુપેયુષિ યદ્ભવ પ્રવાહ ત્રિભુવનકમलं તમાલવર્ણં રવિકરગૌરવરામ્બરં દધાને વપુરલકकुलावृताननाब्जं विजयसखेरतिरस्तु मे नवद्या सपदि सखी वचो निसंयमध्ये निजपरयोर्बलयोरथं निवेश्य स्थितवती परसेनिकायुरक्ष्णा रतवती पार्थ सखेरते अमास्तु स्वनिगममपहाय मत्प्रतिज्ञा ऋतमधिकर्तुमवप्लुतो रथस्थः धृतरथचरणोऽप्ययाचलद्गुर् हरिवहन्तुमिभं गतोत्तरीयः इतिमतिरूपकल्पिता वितृष्णा भगवते सात्वत पुंगवे विभूमि. પિતામહ ભીષ્મ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે. કેવી સ્તુતિ કરે છે? ભીષ્મ પિતામહ કહે છે કે હે પ્રભુ, કે મારે એક કુંવારી કન્યા છે. હવે કુંવારી કન્યા, ભીષ્મ પિતામહ એવું કહે જેને આ જન્મ આખા જન્મમાં બ્રહ્મચર્યનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધેલી, હવે એ એવું કહે કે મારે એક પુત્રી છે. તો બધાને આશ્ચર્ય થાય ને, ત્યાં રહેલા બધાને પણ એ જ થયેલું
કે ભીષ્મ પિતામહને એક પુત્રી, એ વળી કઈ અમને ખબર નહીં કોઈને. પિતામહ ભીષ્મ કે હે ભગવાન, હે કૃષ્ણ, મારે એક પુત્રી છે જે મારે તમને વરાવી છે. એને કોઈ મૂર્તિઓ મળ્યો જ નથી ને હું કોઈને વરાવી શકું એમ છું નહીં. પિતામહ ભીષ્મ કહે કે મારી જે આ મતિ રૂપી બુદ્ધિ છે ને, કે મેં કોઈને માં વરાવી નથી, મેં કોઈને આપી નથી. હવે મારે તમને વરાવી દેવી, તમને આપી દેવી છે. મેં રાજધર્મનું બધું પાલન કર્યું, કે મારી બુદ્ધિ કોઈને વરાવી જ નથી, મેં કોઈનામાં ધ્યાન આપ્યું જ નથી, મેં તમારા સિવાય કોઈને ભજ્યા નથી. તો કે હે પ્રભુ, કે મારી આ જે બુદ્ધિ છે ને એ હું તમને વરાવી દઉં, તમે એને ગ્રહણ કરી લો. આ સંસારમાં તમારો જેવો ત્રિભુવન કમન, તમારા જેવો ત્રિભુવનનો નાથ બીજું કોઈ નથી, તમારા જેવું બીજું કોઈનું સ્વરૂપ નથી, તમારાથી કોઈ બીજું કોઈ ઉત્તમ નથી કે જેને હું મારી આ બુદ્ધિ મારી પુત્રીને વરાવી શકું. તમે એનું પાણી ગ્રહણ કરી લો. પાણી ગ્રહણ એટલે સંસ્કૃતમાં હાથ પકડવો થાય, ગુજરાતીમાં પાણી ગ્રહણ એટલે પીવું થાય. આ સંસ્કૃતનું મહત્વ છે કે તમે પાણી ગ્રહણ કરી લો, તમને એને વરી જાઓ તો હું મારો જે આ જન્મ છે એને હું પૂરો કરી શકું. અમને ઈચ્છા મૃત્યુ હતું ને, કે હવે મારે નથી રહેવું. તમે ધર્મની સ્થાપના કરી, તમે જે બાજુ હતા એ ધર્મ બાજુ હતા એ મને ખ્યાલ છે. હે કૃષ્ણ, તમે અર્જુનના સખા છો એ પણ મને ખબર છે, પણ તમે મારી પ્રતિજ્ઞા કાજ, તમે તમારી પ્રતિજ્ઞા પણ તોડેલી છે એ પણ મને ખબર છે. તમારો પરમ ભક્ત તો હું જ છું. જો અહીં પાછો અધિકાર આવ્યો. હવે કઈ પ્રતિજ્ઞા તોડી ભગવાને? ભગવાન કૃષ્ણએ એક પ્રતિજ્ઞા લીધેલી. જ્યારે અર્જુન અને દુર્યોધન જ્યારે બધા યુદ્ધમાં કોણ કોની સાઈડ રહેશે એ નક્કી કરવા જતા હતા ને ત્યારે બધાના ભાગ પડતા હતા. હો, યદુવંશની સેના બહુ મોટી, નારાયણની સેના મોટી, એટલે કૌરવો તરફથી શકુની એવું દુર્યોધનને કીધું કે ભાઈ કૃષ્ણને મનાવી આવો. જો એ આપણી બાજુ થઈ ગયા ને તો આપણે આ 5 પાંડવોને હરાવી જ દેવું કે એ હોવા જોઈએ આપણી બાજુ. બલભદ્ર નક્કી કર્યું કે હું યુદ્ધમાં ભાગ નહીં લઉં, હું યાત્રા કરીશ. હવે આ બાજુથી યુધિષ્ઠિરે કીધું કે અર્જુન તું જા, કારણ કે એને ખબર હતી કે એનો સખા મિત્ર છે, મિત્રની વાત નહીં ટાળે. અને મિત્ર એવો જ હોવો જોઈએ કે કોઈ પણ સમયે જ્યારે પણ ફોન આવે કે હું મુસીબતમાં છું, એટલે પછી પૂછવાનું ન હોય કે હું મુસીબત છે, પહોંચી જ જવાનું. એને મિત્ર કહેવાય. અને મિત્ર એવો જ હોય ને કે એનું પોતાના મિત્રનું દુઃખ પોતાના માથે લઈ લે. એવું તો નહીં કે ભાઈ થોડુંક વધારી દઈએ. એને મિત્ર ના કહેવાય, એને હિત શત્રુ કહેવાય. સારું વિચારવા વાળા, એમ બહુ અતિશય સારું વિચાર, પણ શરૂઆત પોતાનાથી કરે, પછી બીજા બધા. યુધિષ્ઠિરે કહ્યું કે જા, તું કૃષ્ણ નારાયણ પાસે જા, એ તારા મિત્ર છે. વાસુદેવ પાસે અર્જુન અને દુર્યોધન બને જાય છે. એના કક્ષમાં ભગવાન કૃષ્ણ સુતેલા છે. દુર્યોધનને થયું કે ક્યાં બેસું. હવે પોતે પોતાને યુવરાજ માને, થોડાક અભિમાનનું સ્વરૂપ છે, અને જોયું કે ભગવાન કૃષ્ણના મસ્તકની ઉપર ત્યાં બેસવાની જગ્યા છે. ત્યાં જઈને બેસી ગયા. હાલો, જગ્યા મળી ગઈ. પેલો તો હું જ આવી ગયો ને કે. અને પછી આવ્યા અર્જુન. અર્જુન આવીને એના ચરણમાં બેઠા. ખબર છે જો કોઈ પાસે માગવા જવું હોય ને તો પ્રાર્થના ને યાચના કેમ થાય ને એ અર્જુન પાસેથી શીખવાનું. કે કોઈ પાસે જાય તો ને નીચે બેહીને માગવું પડે, હાથ જોડવા પડે, નમન કરવા પડે ને પ્રાર્થના કરવી પડે, ત્યારે સામેવાળા પાસે માગી શકીએ. હુકમ થયું કે મને આપી દો તો કોઈ ના આપે. ભગવાન કૃષ્ણની આંખ ખુલી, જોયું કે અર્જુન આવ્યો છે. બોલો અર્જુન, શું તમે આવ્યા? મિત્ર તું આવ્યો? પાછળથી દુર્યોધન, કૃષ્ણ હું પણ છું. કૃષ્ણજી લે, તમે આવ્યા? તમે મન નો જોયો? દુર્યોધન તો અભિમાનનું સ્વરૂપ ને. કૃષ્ણ તમે મને ના જોયા? કૃષ્ણ ભગવાન કે તમે મારા માથા ઉપર બેઠા કેમ જો? સામે બેહો તો દેખાવ. ભગવાન એવું જ કે મારી સામે બેહશો તો તમે મને દેખાવો, પાછળ બેઠા હોય તો ભગવાન કેમ જોવે?
માથા ઉપર ચડાય ભગવાનની? ભગવાનની તો સામે બેહાડે. પણ દુર્યોધન કે ના, પેલો તો હું જ આવ્યો છું, પૂછી જો તમારા બધા નહીં કે. ભગવાન કે વાત સાચી, પણ કે મેં તો પેલા અર્જુનને જોયો, એટલે હવે પેલો હક અર્જુન માગવાનો. પેલા અર્જુન જે કે ને એ હું આપીશ. દુર્યોધન થોડીક રકજક કરી, પણ ભગવાન સામે કોનું હાલે? બોલો અર્જુન, તમારે શું જોઈએ? કે અર્જુને કીધું કે ભગવાન, પણ પેલા એ કે માગો, પેલા એક શરત કહી દઉં કે પછી તમારે જે માગવું હોય ને એ માગજો. એ કે એક બાજુ મારી નારાયણી સેના અને એક બાજુ હું, એ પણ નિશસ્ત્ર, હું મારું સુદર્શન નહીં ઉપાડે. બોલો હવે તમારે જે માગવું હોય ને એ માગી લેજો. અર્જુન કે મારે કૃષ્ણ તમે જ હારે જોઈએ, મારે તમારી નારાયણી સેનાનું કાંઈ કામ નથી. દુર્યોધન મનમાં મુસ્કરાણા, હા હા હા, મનમાં એકદમ ખુશ થઈ ગયા કે મારે તો નારાયણી સેના જ જોઈએ ને, કે મારી સેના આટલી બધી 11 અક્ષોહિણી સેના હતી એની પાસે. ટોટલ 18 અક્ષોહિણી સેના હતી, એમાં 11 કૌરવો પાસે હતી, ને એમાંય નારાયણી સેના થઈ જાય ભેગી તો કેવડું મોટું થઈ જાય. તો પાંડવોને તો એક દિવસમાં પૂરા કરી દઈ શકે એની સેના. 7 અક્ષોહિણી સેના અમે, 11 અક્ષોહિણી સેના, એક સામે દોઢા થયા ને. દુર્યોધન કે મારે બસ આ જ જોઈએ, નારાયણી સેના. હવે ખાલી હાથ કૃષ્ણને મારે શું કરવું? કે એ તો કાંઈ કરવાનું નથી. હવે એને લઈને મારે કરવું શું? હવે એનું સુદર્શન ચક્ર લઈને આવે તો બરોબર છે કે બધાના માથા વાઢી નાખશે ફટાફટ, પણ હવે એ તો નિશસ્ત્ર છે, શસ્ત્ર ઉપાડવાના નથી, તો મારે કરવું શું? મારે આનું કાંઈ કામ નથી. કે હા પ્રભુ, કે સારું થયું અર્જુન, તે કૃષ્ણને જોઈને તું રાખ તારા, મારી નારાયણી સેના. કે નારાયણ તારા, નારાયણી સેના મારી. કે હવે વિચાર કરો, નારાયણ વગર નારાયણી સેના શું કામની? દુર્યોધન ને અર્જુન બે રાજી રાજા થતા આવ્યા. યુધિષ્ઠિર વગેરે પૂછ્યું કે શું થયું? તો કે કૃષ્ણ આપણી બાજુ, પણ શસ્ત્ર નહીં ઉપાડે. યુધિષ્ઠિર કહ્યું કે બસ એ આપણી હારે છે ને નાથ, એ જ ઘણું છે, એ હારે રહેશે તો એ આપણું ઘણું કામ થાય. અને આ બાજુ દુર્યોધન એના શિબિરમાં ગયા, એના રાજમહેલમાં ગયા, ત્યાં કર્ણ વગેરે બધા હતા, શકુની વગેરે બધા. એને પૂછ્યું કે શું માગે એવા? મેં કે એમની નારાયણી સેના લઈ લીધી. કૃષ્ણએ શરત રાખેલી કે હું એકલો શસ્ત્ર વગરનો, અને સામે નારાયણી સેના. કૃષ્ણ શું કામ નહીં કે ના શસ્ત્ર વગરના? એને ખરેખર રખાય કે એને મારે હું પૂજા કરવી? એ ક્યાંય લડવા જવાનું નથી. કે લડે તો હું રાખું ને, મારે તો યુદ્ધ કરવું જ, ખાલી મારે ખરે ઊભા રાખવા છે. કે ત્યારે કર્ણ અને શકુની કહે કે તારાથી સૌથી વધારામાં વધારે આ સૃષ્ટિ પર મૂર્ખ માણસ કોઈ નથી. દુર્યોધન કે એવું મેં શું કરી દીધું ભાઈ? કે હું તો નારાયણી સેના લઈને આવ્યો. વિચારો તો ખરા, દ્વારકાની સેના એટલે દ્વારકાધીશની સેના છે, જેના હજારો સૈનિકો છે, ગણાય નહીં એટલા છે. તો કર્ણ અને શકુની કહે કે નારાયણ વગર કૃષ્ણની સેનાનું શું કામ? જેનો સેનાપતિ જ આપણી હારે નથી. હવે તું વિચાર, એ સેના આપણી સામે લડશે કે એની બાજુ લડશે? કે દુર્યોધન મૂંઝાઈ ગયો, આ તો ભૂલ થઈ ગઈ. પણ જે થઈ ગયું થઈ ગયું, હવે એમાં કાંઈ હાલે એમ નહોતું. ભીષ્મ પિતામહ વગેરે બધાએ વાતની ખબર પડી. ભીષ્મ પિતામહે એકવાર યુદ્ધમાં નક્કી કર્યું કે એ કૃષ્ણ એવું કહે છે કે હું યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડું, હું એનું શસ્ત્ર ઉપાડાવી શકે. ઉપાડે કેમ નહીં? કહી એનું વચન, એની પ્રતિજ્ઞા હું તોડાવી દઈ શકે. આ બાજુ બધાને ખ્યાલ આવ્યો પાંડવોમાં કે પિતામહ ભીષ્મએ આવી પ્રતિજ્ઞા કરી છે કે કૃષ્ણ પાસે શસ્ત્ર ઉપાડાવો છે. ઘનઘોર યુદ્ધ કર્યું. ભીષ્મ પિતામહ કોઈથી રોકાય નહીં એવા યુદ્ધ કરવા માંડ્યા. પાંડવોની સેનામાં હાહાકાર મચી ગયો, બધી સેનાઓ ભાગવા લાગી. ભગવાન કૃષ્ણને ક્રોધ આવ્યો, એને જે રથનું પૈડું હતું એ ઉપાડી અને ભીષ્મ પિતામહ તરફ દોડવા લાગ્યા. અર્જુન એના પગ પકડે કે કૃષ્ણ રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. કૃષ્ણ કે નહીં, આજે તો ભીષ્મ પિતામહનો વારો જ છે, એને આ અધર્મની સાઈડ રહ્યા છે, એને આજે હું સંહાર કરીને જઈશ, આજે એને પતાવી દઈશ. અર્જુન કહે કે પ્રભુ રોકાઈ જા, કૃષ્ણ તું રોકાઈ જા. કૃષ્ણ કે ના. જેવા ભીષ્મ પિતામહ પાસે પહોંચ્યા કૃષ્ણ ભગવાન, અને ભીષ્મ પિતામહ શસ્ત્ર મૂકી નીચે બેસી ગયા, શરણમાં આવી ગયા. હાથમાં ચક્ર, રથનું પૈડું, અને સામે નીચે ભીષ્મ પિતામહ બેઠા કે પ્રભુ હવે જે કરવું ને કરી દે.
અર્જુન બાજુમાંથી કહે કે કૃષ્ણ સખા તમારી પ્રતિજ્ઞા, તમે પ્રતિજ્ઞા કરી યાદ છે, શસ્ત્ર નહીં ઉપાડો, તમે તોડી નાખી. ભીષ્મ પિતામહ કે મને ખબર છે એને મારા માટે તોડી છે. આ ભગવાન છે, પોતાના ભક્ત માટે ભગવાન પોતે પોતાની પ્રતિજ્ઞા પણ તોડી નાખે. તો જો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો શું એ નહીં આવે?